વડતાલનો જુલ્મી લૂંટારો જોબન પગી, આ એ જોબન પગી જેની ધાક તારાપુરથી પૂર્ણ સતારા સુધી હતી, જેનું નામ સાંભળતાની સાથે નાના છોકરાઓ રડતા છાના રહી જાય, જેને સાધુ બ્રાહ્મણોને મારી મારીને એક મણતો જનોઈ ભેગી કરી હતી અને જેને હજારો લોકોના મોતના ઘાટ ઉતારેલા, તેવા જોબન પગી વડોદરાના સયાજીરાવ સરકાર પણ તેને પકડી ન શકે તેવા જોબન પગી ભયાનક લૂંટારો તેને મુક્તાનંદ સ્વામીનો ભેટો થયો ત્યારે સ્વામીએ કહ્યું છે, આવા પાપાચરણ ક્યાં સુધી આચરીશ, આનું ફળ અવશ્ય ભોગવવું પડશે. પછી સ્વામી એવું બોલ્યા છે, દબાણ જા, ત્યાં સ્વામિનારાયણ ભગવાન પધારવાના છે, તેમની શરણાગતિ સ્વીકાર કર. ત્યારે જોબન પગીના મનમાં એમ સંકલ્પ થયો છે, દબાણ તો જઈશ, આવા કડીકાળમાં ભગવાન મળે તો ખરા, બાકી એની માણકીની તારીફ લોકો ખૂબ કરે છે તો માણકી ઘોડી ચોરી લાવીશ. એટલે 3 દિવસ ને 3 રાત્રિ સુધી જાગ્યો, પણ જ્યારે પણ માણકી ઘોડી ચોરવા કરવા જાય ત્યારે ભગવાન સ્વામિનારાયણ ઘોડશાળામાં હાજર હોય. ત્યારે તેને વિચાર્યું કે માણકી ઘોડી તો હાથમાં નહીં આવે, પણ બીજી કેટલીક ઘોડીઓ છે તે લઈને જતો રહું. ત્યારે ઘોડશાળામાં પ્રવેશ કર્યો ત્યારે તો ઘોડીએ ભગવાન સ્વામિનારાયણ દર્શન લીધા અને એટલો મોટો લૂંટેરો ભગવાનને શરણાગત થયો ને મોટો ભક્ત થયો.